જોધલબીરની વાત કરી એ પહેલાં સબસ્ક્રાઈબ કરો તો આમાં મૂળ વાત જે છે સત્ય એ તમને જાણવા જરૂર મળશે. એટલે મૂળ વાત જાણાઈ જાય પછી આ કથાઓ બધી સમજાઈ જાય. આ નોખી કથાઓ લખાણી છે અને આના ઇતિહાસ રસાણા છે, પણ મૂળ વાત તો એક જ છે. એટલે હવે આ તમારે અવારનવાર જે મૂળ વાત જાણવાનો ઈચ્છા થતી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમને ન ખબર પડતી હોય તો જેને ખબર પડતી હોય એને કહો કે આમાં સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરશો તો મૂળ વાત તમને જાણવા મળશે. હવે આગળ આપણે જોધલપીર થઈ ગયા એની વાત કરવાની છે અને આ પૂરેપૂરો ઓડિયો સાંભળજો. જોધલપીરના પિતા દેવાભાઈ હતા અને એમની માતાનું નામ તો કુંવરબાઈ તરીકે નામસાઈ હતી. અને જોધલપીર તો એનું નામ જોધો હતો અને એમના ગુરુ જે રૂપદાસ કહેવાતા અને રૂપનાથે કહે છે. કારણ કે નાથ સંપ્રદાયથી પરંપરા જે ચાલતી આવે છે એમાં 11મી સદીએ જે માર્કંડ ઋષિ રાજસ્થાનમાં થઈ ગયા એની આ પેઢી છે. માર્કંડ ઋષિની 11મી પેઢીએ જોધલપીર થયા છે. એટલે જોધલપીરની તો અનેક વાતો એવી છે. એમાં અહીંયા જે આપણે વાત કરી છે એમના શિષ્ય ભવાનીદાસ છે. તે ધોળકા ધંધુકા કહેવાય ને ત્યાંના હતા ભવાનીદાસ. અને અહીંયા જોધલપીરના શિષ્ય મીર નામના જે બાદશાહ હતા એ એમના શિષ્ય હતા. હવે અહીંયા બનાવ એવું બને છે કે ભવાનીદાસ હતા એ યુવાન હતા અને એના ભાવ જાગ્યો કે મારે જોધલપીરને બોલાવવા છે અને એક દિવસ ભજનનો સત્સંગ રાખવું છે. એટલે ભજનનો સત્સંગ રાખે છે ને એને અહીંયા હામયો કરીને તેડી જાય છે. એમાં નાચ ગાના બહુ નાચ ગાના કરે છે. નાચે સારું ભવાનીદાસ. એટલે જોધાપીરને એમ થાય છે કે આ છોકરો નાચે છે પણ ગાવાનું ગાય જોઈ કેમ થાય. તો એ ભવાની કહે છે કે મને ગાતા તો આવડતું નથી. અને અહીંયા મીર નામના જે બાદશાહ હતા, રાજા હતા, એ એના શિષ્ય હતા. એટલે સામયો કરવામાં કાંઈ ખામી નહોતી. ધૂમધામથી ઢોલને શરણાયું વાજિંત્ર વગાડી અને સામયો કરે છે. એમાં ભવાનીદાસ નાચે છે. એટલે નાચે છે એમાં કોઈ પાર નથી એવું નાચે છે. પોતાના દેહનું ભાન નથી રહેતું. સરસ મજાનું નાચે છે. ત્યારે જોધાને એમ થાય છે કે તારું નામ તો ભવાની છે પણ તું ભેગો ભેગો ગીતે ગાણું ગાની અને ગાતો ગાતો નાચ. તો કે ગુરુદેવ મને ગાતા આવડતું નથી. એટલે જોધાપીર તો અમીનો વરસાદ વરસાવે છે કે ગાવાનું ચાલુ કર, તારો રાગ નહીં બેન થાય. આ જો બાપા આ પીરના પરસાસ જેને અમીનો વરસાદ દ્રષ્ટિ થઈ જાય ને એમ બાપા કોઈ જાતની ખોટ ખામી ન રહે. અહીંયા ભવાનીદાસ નાચ ગાનામાં હાવ ગાંડપ બની જાય છે. પછી તો સામયો લઈને ઘેરે લઈ જાય છે અને ભવાનીદાસને દીક્ષા આપે છે અને સમજાવે છે. પછી આટલો જ્ઞાન જે હતું ભવાનીદાસને, જે નાચવાનું અને ગાવાનું, પછી તો વધારે પડતા
જ્ઞાનનો અમી વર્ષા દ્રષ્ટિ કરે છે જોધાપીર, અને રોમે રોમે વાપી જાય છે આનંદની લીલા લહેર. પછી એ જ્યાં ગાવા જાય છે, ભજનવાણી કરે છે, ઘણા પ્રોગ્રામ એણે કર્યા છે. એમાં કહેવાય છે કે ગુરુ નામના જ ભજન કહે છે, જોધા નામના. અને અનેક એવા ભજનો ગયા છે. એણે 350 ભજન ગાયા છે. 350 એના પદો લખાણા, જેને ભજનના પદ કહેવામાં આવે છે. એટલે જંત્રી નામનું ભજન એણે ગાયું છે કે તમે જોઈજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે. એ આપણે સાંભળ્યું છે કે આની અંદર, આ દેહની અંદરની વાત કરી છે કે તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે. કારણ કે નહીં એને રૂપ, નહીં એનો કોઈ પાર. કહું તો કહેવાય નહીં, આ બોલે 52 બાર. આની વાત છે બાપા. અને પછી તો અહીંયા નહીં એને તંત્વ, નહીં એને તાર. આ તંત્વય નથી, તારય નથી. આ વસનમાંથી વસન બોલે, બહુ કરે છે રણકાર. આ ભવાની દાસના ભજનનો કોઈ પાર નથી. આ માલમી કોઈ સમજી જાય તો મૂળ વાત છે એ જાણવાની રુચિ થાય. ભજનની કડીઓમાં અનેક જાતના પદો આપ્યા છે અને મહિમા આપી છે. આ જો ભજનનો તમને લાગે અને વાણી સમજાઈ જાય તો એને ઘડી પડી જાય મારા બાપ. અને આ બધી કથાનું મરમ સમજાઈ જાય. પોતે સીએમ કોણ છે એની ઓળખાણ થઈ જાય. એની ઓળખાણ થઈ ગયા પછી આ બારની ભ્રમણા ભાંગી જાય છે. હવે આવી તો અનેક વાતો છે અને આપણે વાતો કરતા જ રહીશું. અને અવારને અવાર તમને મારા ઓડિયા જો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરજો, એટલે જેથી કરીને સારા સારા જ્ઞાનની જે મૂળ ધારાની વાત છે એ ક્યારેક ક્યારેક મને ઉચ્ચારણ આવે છે અને હું વાત કરું છું અને તમને સમજવા મળશે.